ચહેરા પર ખીલ, હાથ પગમાં ખંજોર અથવા તો એક્ઝિમા જેવા રોગો શું તમારા ખાવા પીવા સાથે સંકળાયેલું અથવા તો જવાબદાર હોઈ શકે? ચાલો આજે જાણીએ ચામડી અને ડાયટ વચ્ચે કનેક્શન. શું ખાવા પીવાનું આપણી ચામડી પર અસર કરી શકે? જો હું સીધી વાત કરું તો હા, કરી શકે છે. તમે શું ખાવ છો તે લોહીમાં, ત્યાર પછી ચહેરા અને ચામડી ઉપર લોહીની સીધી અસર છે. આ વસ્તુ ખાવાથી ચામડીના રોગો વધી શકે છે, જેમ કે વધુ પડતું તેલ અથવા તો ફાસ્ટ ફૂડ. આ ઉપરાંત સુગરવાળી વસ્તુ અને સફેદ ખાંડ સાથે દૂધ અને ડેરી પ્રોડક્ટની એલર્જી ધરાવતા લોકોમાં. તો આપણે શું ખાવું જોઈએ કે આ બધા પ્રોબ્લેમથી દૂર રહી શકે? જેમ કે લીલા શાકભાજી અને વધુમાં વધુ પાણી પીવું જોઈએ. હા, ક્રીમ અને સાબુ જે બહારથી તો સુંદરતા વધારે છે, પરંતુ અંદરથી જે સુંદરતા વધારે છે તેને આપણે ઇગ્નોર નથી કરવાનું. જેમ તમે પેટ માટે હેલ્ધી ખાવાનું પસંદ કરો છો, તેમ ત્વચા માટે પણ હેલ્ધી ખાઓ.